પુષ્પ 57. વંદન કરું શ્રી રાજગુરુના ચરણ કમળે ભાવથી, જેના અલૌકિક યોગ બળને બોધના જ પ્રભાવથી. શ્રી શાલિભદ્ર કથા પ્રસંગે ચિત્ત વાળીને કહું, માથે ન કોઈ જોઈએ એવી દશા સૌને ચહું. વંદન કરું શ્રી રાજગુરુને. શ્રી રાજગ્રહ નગરે કરે શ્રેણીક રાજા રાજજા, ગોભદ્ર શેઠ ધનાઢ્યને ભદ્રાસતી શેઠાણીતા. સુસ્વપ્નશાળી ક્ષેત્રનું શેઠાણીને આવ્યું હતું, જે ગર્ભયોગે નામશાલી ભદ્ર રાખ્યું છાજતું. વંદન કરું શ્રી રાજગુરુને. સર્વે કળા શીખ્યા પછી મોટો થયે પરણાવ્યો, 32 શ્રેષ્ઠી પુત્રીઓનો પુણ્યથી સ્વામી થયો. વૈરાગ્ય પામી મુનિ થયા, ગોભદ્ર શેઠ બધું તજી. દીક્ષા ગ્રહી વીરની કને સંયમ જીવન શીખે હજી. વંદન કરું શ્રી રાજગુરુને. ત્યાં આયુ પૂર્ણ થતા સમાધિ સહિત વરતા સુરગતિ, ને પૂર્વ સંસ્કારો વડે પ્રીતિ પુત્રની અતિ જાગતી. તે દિવ્ય વસ્ત્રાભરણ આદિ પુત્રને હંમેશ દે, અતિ સૌખ્ય સામગ્રી દઈ શિર છત્ર સમ સંભાળ લે. વંદન કરું શ્રી રાજગુરુને. કો રત્ન કંબલ વેચનારો રાજ દરબારે ગયો, કારીગરી ઉત્તમ હતી રાજા ગણો રાજી થયો. એક એક કંબલની કરે તે લાખથી વધુ માગણી, મોંઘી ગણી ગણી ના લીધી એ વાત રાણીએ સુણી. વંદન કરું શ્રી રાજગુરુને.
વ્યાપારીએ વેચી દીધી 16 ભદ્રા નારીને, લઈ લાખ લાખ સુવર્ણ સિક્કા સામટી લે નારીને. રાણી તળાયતિ આગ્રહે તેડ્યો નૃપે વ્યાપારીને. તેણે કહ્યું શ્રેષ્ઠી ગ્રહે સૌ વોરી સસ્તી ધારીને. વંદન કરું શ્રી રાજગુરુને. શેઠાણીએ માગી અધિક વળી દામ, સૌ સામે ધર્યા નહીં અધિક મારી પાસ. તેથી ખંડ 32 કર્યા, ભદ્રાવધુ 32 ને એક એક આપે નિજ કરે. લૂછી ચરણ ખાડે તજે તે ભંગી નારી વાપરે. વંદન કરું શ્રી રાજગુરુને. તે વાત જાણી વિસ્મયે રાજા વિચારે, ધન્ય છે જો રત્ન કંબલ ભોગવે તો વણિક નહીં સામાન્ય. તે આવા નરો મુજ નગરમાં મુજ કીર્તિને વિસ્તારતા. મળવું ખરે તેને હવે જે દિવ્ય સંપદ ધારતા. વંદન કરું શ્રી રાજગુરુને. નૃપ શેઠ શાલી ભદ્રને બોલાવવા દૂત મોકલે. પણ આવી ભદ્રા બોલી નૃપવર પુત્ર બહાર ન નીકળે. કૃપા કરીને તાતજી મુજ અરજ આરદ એ ધરો. આજે જ આપ પધારીને અમ આંગણું પાવન કરો. વંદન કરું શ્રી રાજગુરુને. રાજા જવા સ્વીકારતા નિજ ઘેર ભદ્રા જા ગઈ. ગૌભદ્ર દેવ સહાયથી સ્વર્ગીય તૈયારી થઈ. ગજ અશ્વ પંક્તિ દેવ દુષે કલ્પ તરુ મંદારથી. સુવર્ણ કળશો શોભતા પંક્તિ રૂપે દરબારથી. વંદન કરું શ્રી રાજગુરુને. તે માર્ગ દિવ્ય સુગંધિ ચૂર્ણે સાથિયા સહ શોભતો. અતિ પુણ્યના ફળ સર્વને સુખ
ઉપકાર જાણે બોધતો રાજા અતિ આશ્ચર્યથી તે સર્વ જોતા જાય છે. રસ્તા દુકાનો રત્ન તોરણ જોઈ બહુ હરખાય છે. વંદન કરું શ્રી રાજગુરુને. ભદ્રાલયી ગઈ માળ ચોથે રાયને સત્કારીને મણિરત્ન મંડિત દિવ્ય સિંહાસન પરે બેસારીને જઈ પુત્ર પાસે સાતમે માળે કહે માતા અરે શ્રેણી કચોથે માળ મળવા આવી તમને નોતરે. વંદન કરું શ્રી રાજગુરુને. કહે પુત્ર ખરીદો માલ તેનો જોઈને સારો ગણો. ભદ્રા કહે તે મગધપતિ રાજા શિરોમણી આપણું મળવા અહીં સુધી આવ્યા. જટ આવજો કહી માં ગઈ મારે માથે કોઈ છે ચિંતા પ્રબળ એવી થઈ. વંદન કરું શ્રી રાજગુરુને. તો ભોગ નહીં હું ભોગવું દીક્ષા જરૂર લેવી ઘટે. પણ હાલ નીચે જો જવું તો માતની ચિંતા મટે. આવ્યો પરાણે રાય પાસે ભેટી રાયે પ્રેમથી નિજ ગોદમાં બેસારતા ગભરાય ત્યાં તે ધામથી. વંદન કરું શ્રી રાજગુરુને. રે અગ્નિ અડતા ઓગળે નવનીત તેવો તે દ્રવે. તે જોઈ માતાને પૂછે નૃપ કેમ પરસેવો સ્રવે. ભદ્રા કહે એના પિતા સંયમ ધરી સ્વર્ગે ગયા. તે સ્નેહવશ પુત્રાદિને સ્વર્ગીય સુખદાતા થયા. વંદન કરું શ્રી રાજગુરુને. એથી ન તેને બેસવું ગમતું અહીં નરગંધમાં. તેને જવા જો તો રહેશે પુત્ર એ આનંદમાં. રાજા મુખે કે મુક્ત જીવ સમ એકદમ ઊંચે ગયો. સુરદત્ત ભોગો ભોગવી પરિમલ જલે શીતલ થયો. વંદન કરું શ્રી રાજગુરુને.
પછી દિવ્ય જળ કળશા ભરી ત્યાં સ્નાન કરતા વીટી નૃપની આંગળીથી ગઈ સરી ચોફેર જોતા નૃપ ત્યાં તો દાસીને ભદ્રા કહે ઈશારતે દેહોજ માંથી મુદ્રિકા જે નૃપ ચહે વંદન કરું શ્રી રાજગુરુને થાળી ભરી દાસી વદે લ્યો મુદ્રિકા નિજ ઓળખી નિજ રત્ન અંગારા સમૂહ નૃપ થાળ માલે નીરખી કોના અલંકારો પૂછે નૃપ કેમ હોજ વિશે હતા નીતે નવા પહેરી જૂના આ શેઠ હોજે ફેંકતા વંદન કરું શ્રી રાજગુરુને અતિ વિસ્મયે દીઠી દિવ્ય રિદ્ધિ દિવ્ય ભોજન પણ કર્યું નિસ્પૃહ રાય વિદાય લે નજરાણુ ભદ્રાએ ધર્યું સુરી ધર્મ ઘોષ પધાર્યા છે રાજગ્રહ નગરે સુણી જટ વિનય પૂર્વક વંદનાર્થે શાલી ભદ્ર જતા ગુણી વંદન કરું શ્રી રાજગુરુને ઉપદેશ ગુરુવર આપતા સુંદર ધરે ઉંદર પડે વસ્ત્રો અને શિરકેશમાં જુઓ કરી ઘર આથડે શૈયા મનોહર માકણે ઉભરાય રોગે તન ગળે કદરૂપ કાણી શ્રી કહે કટુ વચન ખાવા ના મળે વંદન કરું શ્રી રાજગુરુને ગૃહવાસમાં આવા ગણા દુઃખો ગણા પરવશ સહે તો એ અરે નર મૂઢના ગ્રહવાસ તજવાને ચહે દુર્બુદ્ધિ એમ વિચારતા ધન આજ કાલ મળી જશે પ્રત્યક્ષ અંજલિ જલ સમૂહ વહી જાય જીવન શું થશે વંદન કરું શ્રી રાજગુરુને એનો વિચાર કરે ન કોઈ સુગ્ન વિરલા ચેતશે આદર સહિત સંયમ લહી સમ્યક પ્રકારે જીવશે તેને હથેળીમાં હજી છે મોક્ષ સુખ સ્વર્ગાદિકે સુનિશાલી ભદ્ર વિચારતા ચહુ ઉર સંયમ આદિએ વંદન કરું શ્રી રાજગુરુને
अनुमति लईश दीक्षा भगवती एवा विचारे निज ग्रहे जय मातने करी विनती माता मने जो अनुमति हूँ लईश दीक्षा भगवती इच्छु अनुत्तर मोक्ष पद ते कारणे बनु संयति वंदन करो श्री राजगुरु ने माता कहे हे पुत्र पुष्प समान तन तुझ शु सहे कष्टो गणा संयम तणा जाण्या विना मुख थी कहे ત્યાં શાલી ભદ્ર કહે અરે કાયર જીવો સુખ લોલુપી સહી ના શકે એ ઇષ્ટ કષ્ટો જો ઉરે આશા છુપી वंदन करो श्री राजगुरु ने शिशु चूसता स्तन जाणी अंगूठो छता दूध ना जरे भववासी जीवो सुख काजे ते मतन सेवा करे भ्रांति वड़े संसारी जन सुख शोधता दुख पामता देखी दया आणी मुनिवर मोक्ष सुख उपदेशता वंदन करो श्री राजगुरु ने समजावी माता ने पछी निज पत्नी ने प्रतिबोधता दररोज तजता एक ने संबोधि एक क्रम सेवता दे दान अढळक सर्व क्षेत्रे वीरता खरी आदरी संयम तणा अभ्यासनी 32 दिवस मुदत करी वंदन करो श्री राजगुरु ने छे बेन शाली भद्रनी नानी सुभद्रा नामनी इच्छित वरे वरी धन्य ने ते नगर मां सौभागिनी श्रेणीक नृपनी सोमश्री पुत्री हती तेनी सखी ते पण वरी ते धन्य वरने पूर्ण पुण्य निरखी वंदन करो श्री राजगुरु ने जाते सुभद्रा स्नान काळे एकदा पति पीठ घसे वासा ઉપર અશ્રુ પડ્યા તેથી પૂછે શું દુઃખ વસે બોલી સુભદ્રા શાલી ભદ્રે કામ માંડ્યું આ કરું 32 દિવસે સર્વ નારી તજી કહે વ્રત આદરું वंदन करो श्री राजगुरु ने
વચન આ શેઠના વૈરાગ્ય સૂચવતા ગણો. ત્યાં તો સુભદ્રા બોલી છે, કરવું કઠણ તે આપથી. અકલેશ ચિત્તે ઉઠી ચાલ્યા પૂર્વના સંસ્કારથી. વંદન કરું શ્રી રાજગુરુને. પત્ની બીજી સાતે કહે, મૂર્ખી કહે તે ના કરો. કરગરી સુભદ્રા બોલી કે કરુણા કરી ના પરિહરો. માને નહીં ત્યારે કહે, સંયમ અમે સૌ પાળીશું. ને આપ સમ ઉત્તમ પુરુષને અનુસરીને ચાલીશું. વંદન કરું શ્રી રાજગુરુને. તે સાંભળી સાબાશ કહી લઈ સાથ ચાલી નીકળ્યા. શ્રી શાલિભદ્ર કને જઈ કહે, કેમ નિર્ભય થઈ રહ્યા. વિશ્વાસ કોને કાળનો તત્પર થઈ જાઓ હવે. 32 દિનની ઢીલના વૈરાગીને કદી પાલવે. વંદન કરું શ્રી રાજગુરુને. વૈવાર ગિરી પર તીર્થપતિ આવી રહ્યા. સદભાગ્યથી દીક્ષા હવે લઈશું ચલો. વીર હાથ સૌ સદભાવથી કહી તુર્ત ચાલ્યા નિરખીને તે. શાલિભદ્ર ત્વરા કરે વૈરાગ્યવંતની સંગતિ. ઉત્સાહ અતિશય ઉર્ભરે. વંદન કરું શ્રી રાજગુરુને. રાજગુરુને વંદન કરું શ્રી રાજગુરુને. રાજગુરુ